शाब्दजीतवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् कल्याणकार्यपारमां श्रुतगङ्गाहिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीनाथनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. सत्श्रुतने नमस्कार, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહામિત્રોને નમસ્કાર, મહામિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાનસાર ભાગ 1, એમાં 173 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી. આજે 174 બોલ નંબર 174 વચનામૃતજીમાં પાન નંબર 755. પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવ આદિ કાયમ રહે છે અને પર્યાય તે ફરે છે. દૃષ્ટાંત તરીકે પાણીમાં રહેલો શીત ગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઉઠે છે તે ફરે છે, અર્થાત તે એક પછી એક ઉઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય અવસ્થાંતર થયા કરે છે. તેથી કરી પાણીને વિશે રહેલ જે શીતળતા અથવા પાણીપણું તે ફરી જતા નથી, પણ કાયમ રહે છે અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. આમાં શું ન સમજાયું છે? પેલું સમજાય તો છેલ્લું સમજાય. પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવ આદિ કાયમ રહે છે. પરમાણુ શું? એક ગુણ એક સ્વભાવ નહીં, પણ જે કઈ ગુણ છે, જે કઈ સ્વભાવ છે, વગેરે વગેરે. પરમાણુ શું? પરમ અણુ. આપણને પરમાણુ દેખાય છે, અત્યારે સ્થૂળ દ્રષ્ટિએ ન દેખાય, કોઈને ન દેખાય, કેવળ જ્ઞાનીને દેખાય. તો પરમ અણુ, અણુ કરતા પણ નાનું, છેવટનું નાનું, છેવટની સ્થિતિ કરીને રહેલું નાનામાં નાનું, એનાથી નાનું કે જેનાથી હવે કોઈ આગળ વિભાજન થઈ શકતું જ નથી. સ્વીકારી પરમાણુને પ્રદેશ ખરા? પરમાણુને પ્રદેશ નથી, અણુને પ્રદેશ નથી, પરમાણુને પ્રદેશ નથી. મોક્ષ શાસ્ત્રમાં, બીજા અધ્યાત્મ શાસ્ત્રોમાં ઘણી વાર પરમાણુ શબ્દ આખો લખે, ઘણી વાર અણુ લખે. પરમાણુ વધારે લખાય છે, તેમ છતાં પણ સંસ્કૃત ભાષામાં ટૂંકાળમાં, સંક્ષિપ્તમાં, સચોટ અને બધું જ આવી જાય એવી રીતે એક મૂકવાની શૈલી છે. અને સૂત્રાત્મક શૈલીમાં હંમેશા આવું ટૂંકું અને ટચ હોય અને આપણને ટચ કરી જાય હોય, પણ સમજવું પડે. તો એમાં ના અણોહો, ન અણોહો એટલે આવ્યું જે સૂત્ર છે એના અનુસંધાનમાં છે કે કોને કોને કેટલા કેટલા પ્રદેશ છે. પછી ન અણુહો એટલે કે સંધિ થઈ ગઈ નાણું હો. નાણું નહીં, ત્યાં રૂપિયા વગેરે નહીં, ધન વગેરે નહીં, ન અણુ હોય એટલે કે અણુ પરમાણુને પ્રદેશ હોતા નથી. પૂતગલાસ્તિકાય, પૂતગલ જળ. પૂતગલાસ્તિકાય એક દ્રવ્ય છે, 6 દ્રવ્યમાં એનું એક. એ પૂતગલ દ્રવ્યના જ્યારે જ્યારે ભાગ કરીએ ત્યારે 4 ભાગ થાય: સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ. સૌથી મોટો છે તે સ્કંદ વિભાગ. સ્થૂળ દૃષ્ટિએ જે દેખાય છે આપણને તે પરમાણુ પૂતગલનો સ્કંદ દેખાય છે. એનાથી નાનો તે દેશ દેખાય છે, એનાથી નાનો તે પ્રદેશ હોઈ શકે, અને પ્રદેશથી પણ નાનો તે પરમાણુ. અણુની પરમાણુ છે અને એને પ્રદેશ હોતા નથી. યાદ રાખવા જેવી વાત છે. ધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ, અધર્માસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ, આકાશાસ્તિકાયને અસંખ્યાત પ્રદેશ. પૂતગલાસ્તિકાયને સંખ્યાત પ્રદેશ પણ હોય, અસંખ્યાત પ્રદેશ પણ હોય અને અનંત પ્રદેશ પણ હોય. પૂતગલાસ્તિકાયને એટલે એમાં સ્કંદ વગેરે આવી ગયા એની વાત છે, પરમાણુને નથી. અને ત્યાર પછી શું બાકી રહ્યું? જીવાસ્તિકાય, જીવ, તેને અસંખ્યાત પ્રદેશ. અને આકાશાસ્તિકાય મેં કહ્યું કે યાદ નથી, આકાશાસ્તિકાયને કેટલા પ્રદેશ? તો એને અનંત પ્રદેશ. ધર્મ, અધર્મ અસંખ્યાત પ્રદેશ, લોકાકાશ, લોક અસંખ્યાત પ્રદેશ, આત્મા અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશ એક ને તે આકાશાસ્તિકાય. અને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ત્રણેય હોઈ શકે તે પૂતગલ. પૂતગલાસ્તિકાય એટલે હોય એ દ્રવ્યને. પછી એના ભાગ પાડીએ જ્યારે સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ, ત્યારે પરમાણુને પ્રદેશ નથી. એનો અર્થ એમ થઈ શકે કે સ્કંદ, દેશ અને પ્રદેશ પોતે જ પ્રદેશ એક શબ્દ છે, તો એને છે. ભલે એક તો એક, પણ આને નથી. એવું જ છઠ્ઠું કાળ દ્રવ્ય જે મૂળ નથી, ઔપચારિક દ્રવ્ય છે, તો એને પ્રદેશ ખરા? તો કે એને પ્રદેશનો સમૂહ કે પ્રદેશ છે જ નહીં, એટલા માટે તો એને અસ્થિકાય કહેવાતું નથી. જ્યાં જ્યાં અસ્થિકાય શબ્દ આવ્યો ત્યાં ત્યાં પ્રદેશોનો સમૂહ એમ જ થાય. એટલે આમાં કોઈને પ્રદેશ નથી.
આપણે આગળ જઈએ. પરમાણુ એટલે પરમાણુ, આટલું સમજાઈ ગયું. પછી તો પરમાણુનો બંધ કેવી રીતે થાય છે, પૂતગલ દ્રવ્યમાં બંધ તત્વ કેવી રીતે છે, બધું વિચારવા જેવું છે. સ્નિગ્ધ ગુણ અને વૃક્ષ ગુણ, સ્નિગ્ધ ટુ સ્નિગ્ધ થાય કે સ્નિગ્ધ ટુ વૃક્ષ થાય, બધી વિચારવા જેવી વાત છે. અત્યારે આપણને અનુસંધાન નથી. 50 ઇકાઈનો વિષય છે. તો પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવ આદિ કાયમ રહે છે અને પર્યાય તે ફરે છે. પરમાણુના જે કંઈ ગુણ સ્વભાવ લક્ષણ કયા છે, શું કયા છે? પરમાણુ કહેતા પૂતગલાસ્તિકાય. પૂતગલાસ્તિકાય એટલે શું? તો કે વર્ણ ગંધ રસ સ્પર્શવંતા પૂતગલાહ. પૂતગલ ને વર્ણ હોય છે, રસ હોય છે, ગંધ હોય છે, સ્પર્શ હોય છે, માટે તે રૂપી છે. એ રૂપી દ્રવ્યમાં આવ્યું. વર્ણ ગંધ રસ સ્પર્શ છે. આપણે જમવાની વસ્તુ, નાશવંત વસ્તુ, પેરિશેબલ ગુડ્સ, એડિબલ આઇટમ, તેમાં આપણને વર્ણ ગંધ રસ સ્પર્શ છે, દેખાય છે અને વળી બદલાય છે એટલે વાસી થાય છે, બગડી ગયું કહીએ, સડી ગયું કહીએ, ફેંકી લઈએ છીએ, વગેરે વગેરે. એમ દેખીતું કોઈ પણ પૂતગલ, આપણી કાયા એ પૂતગલ છે, આત્માના સાથે બેઠેલી છે, પણ છતાં જુદી તે જુદી. તો કાયા શરીર એ પણ પૂતગલ છે, જળ છે, એના પણ વર્ણ ગંધ રસ સ્પર્શ આપણને દેખાય છે. આપણને આપણી કાયા ના ખબર પડે, બીજી કાયા ખબર પડે અને એમાં પણ ફેરફાર થયા કરે છે. એટલે આટલું આપણે સમજીએ કે પરમાણુને આ બધા લક્ષણ કીધેલા છે. આના વિના પરમાણુ કે પૂતગલ હોઈ શકે નહીં. પૂતગલ કહેતા જેને વર્ણગંધ રસસ્પર્શ હોય અને હોય જ. જેમ આત્મા કહેતા, ચૈતન્ય કહેતા એને ઉપયોગ લક્ષણ હોય ને હોય જ, તેમ પૂતગલ કહેતા વર્ણગંધ રસસ્પર્શ હોય ને હોય. એટલે એમાં રહેલા ગુણ સ્વભાવ આદિ બધું જ કહી દીધું છે. નિત્ય અનિત્યથી માંડીને બધા સ્વભાવ તે કાયમ રહે છે. એનો નાશ થાય છે? પરમાણુનો પૂતગલનો નાશ થાય છે? નથી થતો. સંપૂર્ણ નાશ થઈ શકે જ નહીં. અને પર્યાય છે તે ફર્યા કરે છે. હવે દૃષ્ટાંત તરીકે પાણીમાં રહેલો શીત ગુણ એ ફરતો નથી. પાણીનો ગુણ ઠંડકનો છે, સાચી વાત છે, માટે તો પીવાનું રાખ્યું. પાણીનો ગુણ જ ઠંડકનો છે. થોડીક વાર પણ રાખી મૂક્યું હોય તો ઠરી જાય. ગરમ ગમે તેટલું કર્યું હોય, ગમે તેટલું ટેમ્પરેચર હોય, ગમે તેટલું ઉષ્ણતામાન હોય, પણ એનો સ્વભાવ જ છે કે થોડી વારમાં એ ઠરી જ જવાનું છે. તો પાણીમાં જે તરંગ ઉઠે છે, વલય થાય છે, વર્તુળ થાય છે, કંઈ પણ ફેંકતા મૂકતા, ફૂંક મારતા વગેરે, તો એ શું છે? તો કે પર્યાય છે, એ ફર્યા કરે છે. એક પાણીમાં બીજું પાણી, થોડુંક પાણી હોય એમાં બીજું પાણી ઉમેરતા પણ જે તરંગ વલય થવા લાગે છે તે ફરે છે, એનો જથ્થો વધે છે, અગર ઘટે છે, એમાં તરંગ થાય છે, એ પર્યાય છે, એ પરિણમ્યા કરે છે. પણ એના ગુણ સ્વભાવમાં ઠંડકપણાનો કે ઠંડાપણાનો ગુણ છે એ કંઈ બદલાતો નથી, ફરતો નથી. એટલે કે તરંગ એક પછી એક ઉઠી તેમાં સમાઈ જાય છે. એ પ્રમાણે પર્યાય અવસ્થા અને અવસ્થાંતર થયા કરે છે. પર્યાય એટલે જ અવસ્થા, અવસ્થા એટલે જ હાલ, હાલ એટલે જ હાલત, એટલે જ દશા. પર્યાય, અવસ્થા, હાલ, હાલત, દશા આ બધા એક શબ્દો છે, પર્યાયવાચક શબ્દો છે. ક્યારેક આ બોલાય, ક્યારેક તે લખાય, આ બધું એક અને એક, એટલે આપણને ગડબડ ગોટાળા ન થાય. તેથી કરી પાણીને વિશે રહેલ છે શીતળતા અથવા પાણી પણ તે ફરી જતા નથી. પાણી જ રહે છે, તેમજ એની શીતળતાનો ગુણ પણ જતો રહેતો નથી. બહુ સમજવા જેવી વાત છે, પણ કાયમ રહે છે. આ જેટલું માન્ય થઈ ગયું છે, આ સ્વીકાર્યું છે, આ ગોખાઈ ગયું છે અને પર્યાય રૂપ તરંગ તે ફર્યા કરે છે, આટલું સ્વીકારી લીધું છે. હવે આગળ આવે છે તેમજ તે ગુણની હાનિવૃત્તિ રૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તે ગુણની એટલે આ ઠંડકપણાની પર્યાયની જે વાત ચાલી તે, શીતળતાની વાત આવી તે, તો એની પર્યાય તે ગુણની હાનિવૃત્તિ રૂપ ફેરફાર તે પણ પર્યાય છે. ચાલો પાણીનું જ દૃષ્ટાંત છે તેનાથી જ સમજીએ કે અપકાય. પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવ, પણ વિજ્ઞાને સાબિત કર્યું છે કે આટલા જીવ તો 5 આંકડામાં તો 50-60 હજાર જીવો તો છે, એથી પણ વિશેષ છે, આપણે જાણીએ છીએ. એટલા તો હાલતા ચાલતા ત્રસ્તકાયના જીવો દેખાયા છે, બીજા જીવો તો જુદા. એક બિંદુમાં, એક ટીપામાં સંખ્યા છે. હવે આપણે જયારે આ શીતળતાનો ગુણ કહીએ છીએ, ઠંડકપણાનો ગુણ કહીએ છીએ, અને પાણી જેનું શરીર છે, કાયા છે, એવા અપકાયના એટલે જીવો છે, આત્મા છે, તો એ બધામાં બધી પર્યાય ફર્યા કરે છે. ઓછું પાણી, વધારે પાણી, ઠંડુ પાણી, ગરમ પાણી, તો એ વખતે હાનિવૃત્તિ થયા કરે છે, વધઘટ થયા કરે છે. હાનિ કહેતા ઘટાડો અને વૃત્તિ કહેતા વધારો. તો એ હાનિવૃત્તિ શું થયા કરે છે? તો કે એને અસંખ્યાત ગુણમાં હાનિવૃત્તિ થાય છે. એટલે પાણી એક તો આત્મા જ ગણો, પછી આ પર્યાય છે, બદલાય છે. પાણી આત્મા કહેતા પાણી દ્રવ્ય, પાણીમાં રહેલા જીવો એટલે દ્રવ્ય તો થયું જ, આત્મદ્રવ્ય. એટ ધ સેમ ટાઈમ એમાં જે બધું થયા કરે છે એ દ્રવ્ય પરિણમ્યા જ કરે છે, એટલે પર્યાય ઉઠે છે, તરંગો થાય છે, વલય પામે છે, પાછા સમાઈ જાય છે, એ પણ થાય છે. તો આ બધાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય તો ભગવાન કે થાય કેવી રીતે? તો કે એના ગુણની હાનિવૃત્તિ રૂપ ફેરફાર થાય છે. આપણને દેખીતી રીતે એમ થાય કે 1 ટમ્પલર પાણી છે, 1 ગ્લાસ પાણી છે, 1 બકેટ પાણી છે, અથવા તો જરાક મુઠ્ઠીમાં સમાય તેટલું પાણી છે વગેરે. પણ એ તો સામાન્યપણે સ્થૂળ દૃષ્ટિએ થયું. એમાં કેટલો ફેરફાર થયો, કેટલા ટકા ઠંડક છે ને કેટલા ટકા જે કાંઈ બીજા ફેરફાર થાય છે, કે વલય કેવડું હતું અથવા કેટલામાં પ્રસર્યું,
વગેરે આપણને દેખાય એટલું દેખાય, પણ જ્ઞાનમાં જે દેખાય અને આપણને દેખાય એમાં ફેર છે. તો એનું પણ ગણિત છે કે અસંખ્યાત ગુણ હાનિવૃત્તિ થાય છે. સંખ્યાત ગુણ હાનિવૃત્તિ અને અસંખ્યાત ગુણ હાનિવૃત્તિ, સંખ્યાત ભાગ હાનિવૃત્તિ અને અસંખ્યાત ભાગ હાનિવૃત્તિ, અને કેટલીક વખતે અનંત ભાગ હાનિવૃત્તિ, અનંત ભાગ હાનિ અને અનંત ભાગ વૃત્તિ, બંનેમાં ગુણ અને ભાગ લેવાના છે. સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ, અનંત ગુણ હાનિ. સંખ્યાત હાનિ પછી વચ્ચે ભાગ આવશે, સંખ્યાત ભાગ વૃત્તિ, સંખ્યાત ભાગ અસંખ્યાત ભાગ વૃત્તિ અને અનંત ભાગ વૃત્તિ. એટલે આ બાજુ સંખ્યાત અસંખ્યાત અનંત લ્યો અને આ બાજુ હાનિવૃત્તિ લ્યો અને આ બાજુ ગુણ અને ભાગ લ્યો. આ શબ્દોની રમત નથી, આ ખરેખર ગણિત છે. આ કેવલ જ્ઞાની ભગવંતે જોયેલું ખરેખરું વિજ્ઞાન છે, ખરેખરું ગણિત છે કે સમય સમયે એમાં કયા દ્રવ્યની કઈ પર્યાય કેવી રીતે પરિણમે છે તે તેમના જ્ઞાનમાં અભિપ્રેત છે. કેમ કે એક પ્રદેશ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન છે તે કેવલ જ્ઞાન છે. એટલે અપકાયના જીવ દ્રવ્ય અને એનું અનંતા ગુણ, જીવ હોવાથી દ્રવ્ય છે તેના અનંતા ગુણ છે જ, એ ગુણ અને પર્યાયનું પરિણમન થયા જ કરે છે, સમય સમયે થાય છે. અને એમાં કેવી રીતે થાય છે તો કે એમણે જોયું છે કે સંખ્યાત અસંખ્યાત છે અનંત. ષટગુણ હાનિવૃત્તિ આપણે કહીએ છીએ તે બીજું કઈ નથી પણ આ જ સંખ્યાત અસંખ્યાત અને અનંત. ભાગ સાથે હાનિ શબ્દ જશે, ગુણ સાથે વૃત્તિ શબ્દ જશે. પેલો જાણે ભાગાકાર થતો હોય, ઓછું થતું જતું હોય, છેદ ઉઠતા હોય એટલે ભાગ સામે હાનિ આવશે ભાગની સાથે, અને ગુણમાં જાણે ગુણાકાર થયા કરતો હોય, વધારો થતો જતો હોય એટલે ગુણની સાથે વૃત્તિ શબ્દ આવશે. અને આ કયા ગુણને કારણે થાય છે તો કે દ્રવ્યના અગુરુ લઘુ ગુણને કારણે, અગુરુ લઘુત્વ ગુણને કારણે આ પર્યાય પરિણમન થયા કરે છે. જે દ્રવ્યના સામાન્ય બોલમાં કહ્યું હતું અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, તો આ કયા ગુણની પર્યાય છે, કયા ગુણને કારણે આ બને છે તો અગુરુ લઘુ ગુણને કારણે થાય છે. બીજા કોઈ ગુણને કારણે આ થઈ શકતું નથી. ષટગુણ હાનિ વૃદ્ધિ અથવા ષટગુણ સ્થાન પતિત અથવા તો એકલું ગુણની હાનિ વૃદ્ધિ રૂપ ફેરફાર એમ આવે એટલે બધું એક એક અને એક, અને એ અગુરુ લઘુત્વ ગુણને કારણે એની બોલબાલા છે એના કારણે આ પરિણામ થાય છે. અગુરુ લઘુ ગુણ નિગોદ અને બીજી એકાદ બાબત હશે એમાં સર્વજ્ઞ ભગવંતે પણ છેવટે કહી દીધું છે કે હવે વધુ કહી શકાય તેમ નથી, અવાકગોચર થઈ જાય છે. અને છેલ્લું આત્મ અનુભવની વાત એ પણ કેટલી અંશે કહેવાય, કેટલું કહેવાય, અવક્તવ્ય થઈ જાય છે. આવી 3-4 બાબત સિવાય શાસ્ત્રોમાં બધી જ વાતના સંપૂર્ણ સૂક્ષ્મ ખુલાસા છે. આમાં પણ છે પણ પછી અટકી જાય છે અને કહી દે છે કે હવે તો જયારે જુઓ ત્યારે ખબર પડશે. એટલે આપણને ન સમજાય તો કઈ નિરાશ થવાની જરૂર નથી, એ થશે ત્યારે જોશું. એટલે આ સંખ્યાત અસંખ્યાત અને અનંત પણ બુદ્ધિથી કે મતિ જ્ઞાનથી ને શ્રુત જ્ઞાનથી તો સમજીએ ને, અનુભવ જ્ઞાનથી ન સમજાય, મતિ શ્રુતથી તો સમજાય. જ્ઞાની પુરુષો એમાં પાનાના પાના ભર્યા છે, 100-200 પાના ભર્યા છે આ ષટગુણ હાનિ વૃત્તિ સમજાવવા માટે. આપણે 100 મિનિટ તો શું 100 સેકન્ડ પણ નથી કાઢતા. સારાંશ રૂપે સમજી લીધું કે આ કયા ગુણને કારણે થાય છે તો અગુરુ લઘુત્વ ગુણને કારણે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. હવે આવા બધા વિચાર કરીને ફાયદો શું કે પરિણામ શું, આ કરવાની જરૂર શું, એટલે કૃપાળદેવ એવું ન થાય એટલે અથવા થતું હોય તો એનો જવાબ આપી દીધો કે આ બધા વિચાર કરવાથી, આ પંચાસ્તિકાય દ્રવ્યનું સ્વરૂપ વગેરે સમજવાથી, એના વિચારથી પ્રતીતિ આવે છે. શેની પ્રતીતિ આવે છે? આ બધા દ્રવ્યો છે, આ દ્રવ્યનો સ્વભાવ આવો છે, આ દ્રવ્યનું સ્વરૂપ આવું છે, અને આવું જોનારો કેવો હશે, આવું જાણનારો કેવો છે, તે સર્વજ્ઞતાની પ્રતીતિ આવે છે. સર્વજ્ઞતાના જ્ઞાનનું, સર્વજ્ઞ ભગવાન પ્રત્યેનું, ઈશ્વર કોટીના પુરુષ એની પ્રતીતિ આવે છે, સુપ્રતીતિ થાય છે, અને પછી ચોક્કસ લાગે છે. એટલે આપણી એમાં આસ્થા બેસે છે, શ્રદ્ધા બેસે છે, વિશ્વાસ બેસે છે કે વસ્તુ તો આમ જ છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે, વસ્તુનો સ્વભાવ આમ જ છે. તીર્થંકર દેવે કે વિતરાગ દેવે જેવો જોયો છે એવો બીજા કોઈએ જોયો નથી, એ સ્વરૂપસ્થ થઈને બોલ્યા છે. આત્માનું સર્વાંગી સંપૂર્ણ યથાર્થ જેમ છે તેમ સ્વરૂપ સમજ્યા છે. લક્ષણથી, ગુણથી, વેદનથી અને ઇતિય વિશેષ કહેવાતું હોય તે બધું એમણે જોયું, જાણ્યું ને અનુભવ્યું. છેવટની વાત આવી ગઈ કે પોતાના અસંખ્યાત પ્રદેશ પણ જયારે જોઈ શકે, કર્મ વર્ણનાના પરમાણુ પૂજલ પણ જોઈ શકે, જ્ઞાન કે કેવું શું નથિંગ બટ નોલેજ, કેવળ જ્ઞાન, જ્ઞાન રહ્યું છે, બીજું કઈ છે કે જેમ છે તેમ બધું દેખાય. તો એના વિચારથી આપણને પ્રતીતિ આવે છે. એટલે સર્વજ્ઞ પ્રણીત તત્વની શ્રદ્ધા થાય છે, અને એ શ્રદ્ધાની સાથે સાથે શું થઈ જાય છે? ત્યાગ થઈ જાય છે. કયો ત્યાગ થઈ જાય છે? તેમાં હેય તત્વ શું છે, જ્ઞેય તત્વ શું છે, ઉપાદેય તત્વ, જાણવા યોગ્ય તત્વ જે છે તે આત્મા વગેરે, તો એ જ્ઞેય તત્વ. હેય તત્વ એટલે હાવ ઉપરથી છોડી દેવું, સંસ્કૃતમાં હા ધાતુ ઉપરથી ત્યજવું, છોડી દેવું, ત્યાગી દેવું. હેય આ તો છોડી દેવા યોગ્ય છે.
આ કઈ સ્વીકાર કરવા યોગ્ય નથી. પાપ વગેરે કઈ રાખવા જેવા નથી, સ્વીકાર કરવા જેવા નથી, આશ્રવ તત્વનો આદર કરવા જેવો નથી, એમ કરીને આપણે છોડવાની વાત કરીએ છીએ. અને છેલ્લું તે ઉપાધિ તત્વ, કે આદરણીય શું છે? તો કે આદરણીય તો મારો એક આત્મા છે અને મારે એનો જ આદર કરવા યોગ્ય છે, બીજું કઈ નથી. એટલે ત્યાં એને સ્વરૂપ દયા, નિશ્ચય દયા, દ્રવ્ય દયા જે કયો તે સ્વરૂપ દયા અને નિશ્ચય દયા મુખ્ય કેવી છે એ પ્રત્યે. આત્મા જુદો અને બીજા 5 દ્રવ્ય જુદા. આ બધા વિચારથી એને પ્રતીતિ આવે છે કે આ બધું જળ, અને એને જળને જોનારો, જાણનારો, જીવનારો, સમજનારો, વિચારવા વાળો હું પોતે એક આત્મા જ, બીજું કઈ નહીં. અને આત્માની સાથે અત્યારે કાયાનો સંબંધ, ભૂતગલનો સંબંધ જે રીતે છે તે રીતે છે એ સ્વીકારવાનું છે. અને સ્વીકાર કરતા જ એને એમ થાય છે કે માયલો જુદો તો જુદો જ છે. ગમે તેવું શ્રીફળ, સૂકું નાળિયેર જોઈએ તો છાલ, છોતરા, કાચલી કાઢતા દમ નીકળી જાય એવું લાગે, પણ ખબર છે, પ્રતીતિ છે, ગોળો પકડે કે નહીં, પણ ખોલીને જોયું છે અને બુદ્ધિથી, વિચારથી જોઈને ખબર પડે છે. ગમે તેટલું તાણાવાણાની જે વણાઈ ગયું હોય, કાઢતા તકલીફ પડે છે, કોપરું કાઢવામાં દુઃખ પડે છે, તેમ છતાં ખબર છે કે આ બંને જુદા છે. માટે નાળિયેર જુદું છે, કાચલી જુદી છે અને એની અંદરનું કોપરું જુદું છે, અને આપણે કાઢી લઈએ છીએ. એ જ વસ્તુ અહીંયા જ ખબર છે કે આત્મા ને દેહ ગમે તે થાય જુદા છે. એક ક્ષેત્ર ઉગાડીને રહેલા હોવા છતાં બંને જુદા જ છે. સંકલ્પ વિકલ્પ કરે છે, આવી જાય છે, જુદો છે. એનો જાણનારો રાગદ્વેષ થાય છે, એનો જોનારો જાણનારો જુદો છે, અને આત્મા જુદો થાય છે. તે પર્યાયમાં થાય છે. અને શું કામ થાય છે, કોણ કરે છે, એવા બધા વિચાર કરતા કરતા એને ત્યાગવા જેવું જે કઈ કચરા કુડા લાગે છે એ બધું એ પીતું કાઢતો જાય છે. એને ત્યાગ થાય છે. શું કામ? તો કે મૂળમાં એના વિચાર કર્યા છે, વિચારથી પ્રતીતિ આવી છે, શ્રદ્ધા બેસી ગઈ છે, વિશ્વાસ આવી ગયો છે કે પરમ આદરણીય તત્વ કે ઉપાધિ તત્વ તો મારો એક આત્મા જ છે. બીજી રીતે કહું કે ત્યાગ શું? તો કૃપાળુની વ્યાખ્યા 568 પત્રમાં કે આત્મા પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અભ્યાસ નિવડતો તેને શ્રીજીન ત્યાગ કહે છે. તો આત્મા પરિણામ પોતાના પરિણામ, પોતે સમય સમયે જે કઈ પરિણામ કરે છે તે ગુણને પર્યાયમાં દ્રવ્ય ઉપજા કરે છે. પોતાના ગુણ તો છે જ આત્મા પાસે, અને સમય સમયે પરિણમન કરે છે. તો આત્મા પરિણામ એનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અભ્યાસ નિવડવો, સામે જે કોઈ પરદ્રવ્ય પર પદાર્થ છે એની સાથે જે આઈડેન્ટિટી સાધી તદ આત્મ્યવદ, સામે જે કઈ ઓબ્જેક્ટ છે, જે કઈ દેખાય છે અથવા નથી દેખાતો, મનથી વિચારે છે, કાનથી સાંભળે છે, જે પણ રીતે પરદ્રવ્ય છે એને એના મય થઈ જાય છે, તે મય થઈ જાય છે, તે મય ભાવ થઈ જાય છે, તે મય અવસ્થા થઈ જાય છે. તાદાત્મ્ય તદ આત્મવદ, આત્મા સામેના પદાર્થ સાથે તાદાત્મ્ય સાધી લે છે, આઈડેન્ટિકલ થઈ જાય છે. પોતે જાણે કઈ જ નથી, પોતે આત્મા શું ને પરમાત્મા શું ને કૃપાળુ શું ને વચનામૃતિ શું ને વ્યાખ્યાન શું, જે સંયોગ કે નિમિત્ત મળ્યા, જે કઈ જોયું, જાણ્યું, અનુભવ્યું એ પર પદાર્થમાં તરત જ એના મય થઈ જાય છે. તો ત્યાં કૃપાળુદેવે તન્મય શબ્દ નથી વાપર્યો, તદરૂપ નથી વાપર્યો, તદાકાર નથી વાપર્યો, તદરૂપે નથી વાપર્યો. શું વાપર્યો છે? તાદાત્મ્યવદ, તદ આત્મ્યવદ. જે તે પર પદાર્થ જોયો, પર ભાવ જોયો, ત્યાં તરત જ એને આત્માની સાથે વણી લે છે. એમાં અભ્યાસ થઈ જાય છે. અધિવત્તા આસ એટલે બેસવું, અધિકાર નથી છતાં બેસે છે. આત્મ્યવદ અભ્યાસ થઈ જાય છે. પોતે અને એક સામે જે જુએ છે તે એક થઈ જાય છે, કોઈ ફેર રહેતો નથી. એટલો એમાં એને રસ પડી જાય છે, એના મય થઈ જાય છે, ગુલતાન થઈ જાય છે. કઈક મળ્યું નથી, જોયું નથી, સાંભળ્યું નથી. દેખત ભૂલીનું નામ જ એ દેખો અને ભૂલો, જુઓ અને ભૂલો. 85 દ્રવ્યાનું યોગના વિષય અંશે યથામતી પણ વિચાર્યા હોય તો આપણને તરત ભાન થાય કે આ બધું જ જૂઠું, ખોટું અથવા સાચું હોવા છતાં મારે આદર કરવા જેટલું કેટલું મારે માન્ય કરવા યોગ્ય શું? તો કે માનનીય તો એક આત્મબંધ છે, આત્મારામણ છે, અને એ પણ પોતાનો. એટલે આટલા વિચારથી પ્રતીતિ આવે, પ્રતીતિથી ત્યાગ આવે, અને ત્યાગથી 9 + 1 = 10 જ હોય, જ્ઞાન થાય છે. એ જ્ઞાન બીજું કાંઈ નથી પણ આત્મજ્ઞાન છે. જે આત્મજ્ઞાન કરવા માટેનો અનંતકાળથી પુરુષાર્થ છે, જે આત્મજ્ઞાન કહેતા તમને પ્રશ્ન છે. આત્માના વિચાર કરે, પોતાની રીતિ સુધી સાંભળે, કે આત્માના આનંદ ગુણ લક્ષણ સાંભળે, સાથે સાથે બીજા પણ દ્રવ્ય છે એના સાંભળે છે. પોતાની વૃત્તિથી મોહિત થાય છે, આકર્ષાય છે કે મારા આત્મામાં જ આટલી અનંત શક્તિ છે, મારે મારા બળ પર જ ઉભું રહેવાનું છે, હું આટલો સામર્થ્યવાન. તો આનો કહેનારો તો પરમ સામર્થ્યવાન, પરમ કેવળ જ્ઞાની, પરમ જ્ઞાની પુરુષ છે, પરમર્ષિ છે, એટલે કેવળ જ્ઞાની છે. એટલે તરત જ એને જુદું પડી જાય છે આત્મા તે આત્મા, જળ તે જળ. હવે એને પોતાની રીતિ સ્થિતિ લગતી અને એનું જે કઈ શક્તિ છે એના બળનો ક્યાસ નીકળી ગયો છે, એટલે તરત થઈ જાય છે. ખાતરી બંધ થઈ શકે છે કે એ જળ શું કરી શકે. મને પદ્માનંદી મુનિની આલોચનામાં ગાયું આપણે કે જળ શું કરી શકે અને કેટલું કરી શકે અને ક્યાં સુધી કરી શકે. હું તો આત્મા છું, એમ કરીને શું કરશે? શું લઈ જશે મારી પાસે? શું દઈ જશે? તો કે લઈ જાય એનો બહુ વાંધો નથી, દઈ જાય ને એ વાંધો છે. કર્મો બંધાવી જાય ને
કૃપાળુદેવ જેવા કહી શક્યા કે જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આપણે જોઈએ છીએ, આપણે મફતમાં નથી જોતા. નૂતન કર્મ બંધ થતો જાય છે અને એ પ્રભુને સમય સમયે બધી વિજય થતી જતી રહે છે. આટલો મોટો ફરક. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ પાન. એટલે ત્યાં બાહ્ય ત્યાગના મહાત્મ્યનું સ્વીકાર કરતા અંતર ત્યાગનું મહાત્મ્ય સ્વીકાર્યું છે. ત્યાગ વૈરાગ્યના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, ત્યારે બાહ્ય પણ જોઈએ, અંતર પણ જોઈએ. બાહ્ય ગણો તો એમ, પણ પછી તરત જ કહી દીધું કે એમાં જ ખડી લે તો ભૂલે નિજ પાન. એટલે ત્યાં અંતર ત્યાગનું મહાત્મ્ય આવ્યું, બાહ્ય ત્યાગનું ગૌણ પણ વસ્તુ તો બંને જોઈએ. એક શબ્દ પાસેથી કૃપાળુદેવે કામ લીધું છે, છતાં મોટો સિદ્ધાંત મૂકી દીધો. આ વસ્તુ આપણે આગળ લેતા નથી, આ બોલાઈને પૂરો કરીએ છીએ. પણ વિચારથી ત્યાગ, ત્યાગથી પ્રતીતિ, પ્રતીતિથી જ્ઞાન વિનાગમમાં ક્યાંય નહીં મળે. સિદ્ધાંત હોવા છતાં એ નહીં મળે, આ શબ્દોથી નહીં મળે, આવી રીતે નહીં મળે. ઉપનિષદકાર એક ઋષિ બીજા ઋષિને વર્ષો પહેલા જયારે સમજાવતા હોય, અને ઉપનિષદનો અર્થ છે કે પાસે સદ બેસો અને નિશ્ચિતપણે પાસે બેસીને નિશ્ચયાત્મક વાતો શીખડાવી દેવી, કહી દેવી, અનુભવાવી દેવી. જ્યાં સુધી માને છે ત્યાં માન્યતા બીજાને ગળે ઉતરી જાય અને યોગ્ય હોય તો આત્મ અનુભવ થઈ જાય તેવી, તે બધું ઉપનિષદ કહેવાય. અને એ ઋષિ મુનિની જે બધી ચર્ચા હોય છે એમાં આ ટાઈપનું આવે શ્લોક છે, વિચારથી પ્રતીતિ, પ્રતીતિથી ત્યાગ, ત્યાગથી જ્ઞાન. બાકી જીનાગમના કોઈ સૂત્રમાં, સિદ્ધાંતમાં આવી રીતે નથી. સિદ્ધાંત તો એક છે, વિતરાગ વાણીના સિદ્ધાંતનું જ પ્રતિપાદન છે, એને જ સમર્થન આપ્યું છે. પણ કેટલું બેલેન્સ છે કે આ બાજુથી વેદાંતિને એમ લાગે કે અમારા ઉપનિષદનું જ જાણે સમજાવ્યું, આ બાજુ વિતરાગ માર્ગને ફોલો કરતા હોય એને પણ એમ લાગે જૈન વગેરેને કે આ તો જીનાગમમાં જુદી રીતે મૂક્યું છે. પણ વાત તો આ જ છે, નવ તત્વમાં શું ગ્રહણ કરવાનું છે. પરમ ઉપાદેય તત્વ, આદેય તત્વ, આદરણીય તત્વ એક આત્મા છે. ત્યાં નિશ્ચય દયા, સ્વરૂપ દયા આવી, સાથે સાથે નિશ્ચય ભક્તિ અને યોગ ભક્તિ એટલે નિયમસારનો શ્લોક આવી ગયો. નિયમસાર એટલે સમયસારની જેવું જ નિયમસાર લખ્યું છે, પ્રવચનસાર લખ્યું છે મુકુંદાચાર્ય દેવ. અને એમાં નિયમસારના કોઈ શ્લોક જેમાં યોગ ભક્તિ, નિશ્ચય ભક્તિ છે એ વાત આમાંથી આવી ગઈ. એક પ્રતીતિ, વિચાર, ત્યાગ ને જ્ઞાન. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. પેલા આત્મજ્ઞાન, પછી કેવલ જ્ઞાન, પરિણામે નિર્માણ. શું લખી ગયા છે કૃપાળુદેવ. આ મોરબીમાં વ્યાખ્યાનસાર વંચાયું છે. ઈસવીસન 1898 ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, બરાબર 110 વર્ષ પહેલા. બોલ નંબર 175. તેજસ અને કાર્મણ શરીર સ્થૂલ દેહ પ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર ઘૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢી છે. એનો અર્થ એ કે તે શરીર સ્થૂળ શરીરમાં છે કે શી રીતે, અર્થાત સ્થૂળ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. આપણને અત્યારે કેટલા શરીર, બધાને બહુ ખબર છે, 3 શરીર છે આપણને: ઔદારિક, તેજસ અને કાર્મણ શરીર. આપણને વૈક્રિય કે આહારક શરીર નથી જ. કોઈક વિરલા જીવને વૈક્રિય લબ્ધિ પ્રગટી હોય અથવા આહારક લબ્ધિ પ્રગટે તો એ કહી શકે કે હું વૈક્રિય લબ્ધિ ધરાવું છું કે હું આહારક લબ્ધિ ધરાવું છું. બાકી 3 શરીર છે મનુષ્યોને, 3 શરીર, એમાં ઔદારિક, તેજસ અને કાર્મણ. વાત નીકળી છે એટલે કહું કે વૈક્રિય શરીર કોણ ધારણ કરી શકે, તો કે દેવો નારકોને તો બાય બર્થ રાઈટ છે, જન્મથી. નાના રૂપ, નાના મોટા રૂપ વિકુરવી શકે, વિકુરવણા કરી શકે તે વૈક્રિય શરીર. હવે મનુષ્યમાં કોઈ કહેતા હોય છે કે આને યોગ સાધનાને કારણે એને નાનું મોટું રૂપ લીધું. કોઈક વખત સંયમી સાધુને, જૈન મુનિને પણ એમ સંભળાય કે એને નાનું રૂપ લઈ શકતા હતા, મોટું રૂપ લઈ શકતા હતા. એવી લબ્ધિ સિદ્ધિ પ્રગતિ હોય તો કરી શકે, નાની વાત છે. આત્માની અનંત શક્તિ, અનંત લબ્ધિ, એમાંથી એકાદ કંઈક આવું થાય તો થાય, પણ એ ફોરવવાની કોઈ જરૂર નથી. આપણે જાણીએ છીએ કે સ્થુલીભદ્રજીએ સંસારી પોષાબેન મળવા આવ્યા એટલે થયું કે આ ભાઈ કઈ જેવો તેવો નથી, સંયમ લીધો છે અને લબ્ધિ પ્રગટી છે. દર્શન કરવા આવે છે તો પોતે જે સ્થુલીભદ્રજી મુનિ મહારાજ ક્યાં છે શોધે છે, તેમના ગુરુ કે છે પેલા રૂમમાં પેલી બાજુ બિરાજે છે. દર્શન કરવા જાય છે તો અલોપ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા, સિંહ થઈને બેસી ગયા, એટલે રૂપ વિકુરવી દીધું. અને કોષા વગેરે બેન ડરી જાય છે, મહારાજ પાસે પૂછવા જાય છે. મહારાજ સાહેબ સમજી ગયા કે જીવને સિદ્ધિ પ્રગટી, લબ્ધિ પ્રગટી, પણ જીરવાયું નથી. પછી એમને વાંચના આપવાનું બંધ કર્યું કે થયું તે થયું, તું શીખી ગયો તે શીખી ગયો, હવેનું જ્ઞાન આપવામાં આવશે નહીં, કેમ કે આના માટે આપવામાં આવ્યું નહોતું, આપણે જાણીએ છીએ. પછી સંઘની વિનંતી થઈ. સંઘ કે બધાનું કલ્યાણ વિચારો, આ એકની ભૂલથી આખા સંઘને, સમસ્ત સંઘ ઉપરાંત હવે પછીની બધી પેઢી, શિષ્યો, જીવો જે છે એને કલ્યાણના માર્ગમાં આ જ્ઞાનની અંતરાય પડશે, અભાવ થશે.
ઘણું બધું કહે છે. સંઘની વિનંતી હંમેશા સાધુ સાધ્વી ભગવાન માન્ય કરે, એટલે માન્ય કરે છે તે થોડુંક શીખવાડે છે. આગળ શબ્દ શીખવાડે છે. શબ્દ જ્ઞાન આપ્યું, પણ એનું રહસ્ય જ્ઞાન, એનું તાત્પર્ય, કે ખરેખર જે સમજાવવાનું તે અર્થ, એનો મિનિંગ અને રહસ્ય તાત્પર્ય તો ન જ આપ્યું, મર્મ તો ન જ આપ્યો. એટલે એ ન શીખવાડ્યા બરોબર હતું. અડધે રસ્તે શબ્દથી આપી દીધો પણ અર્થ બાકી રાખ્યો. એ સ્થૂલીભદ્રજીની વાત, એ લબ્ધિની વાત. તો આપણે વાત કરતા રહે વૈક્રિય શરીરની. કોઈ વાર 50-200 વર્ષમાં આપણે સાંભળ્યું હશે, કોઈના દર્શન કર્યા હશે કે આ મહારાજ કે આ વગેરે છે સાધુ, એ આ નાના મોટા રૂપ લઈ શકે છે. એમાં બહુ પડવા જેવું નથી. એમાં સત્ય કેટલું એ વિચારવાનું છે, અને સત્ય હોય તો પણ નાની વાત છે, અને એ પોરવવા કરવા જેવું નથી. પછી આહારક શરીર કોને હોઈ શકે? તો કે પ્રમત્ત અપ્રમત્ત સંયત મુનિ હોય, એટલી દશા હોય, 6-7મા ગુણસ્થાને કે ઝૂલતા હોય કે એવા મુનિ, અને એમાં પણ એમને એવી આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, બધાને થાય એવું પણ નથી, તો એ પોતાના શરીરમાંથી એક હાથનું પૂતળું, એક હાથ એટલે એક હાથ, આપણી ભાષામાં અડધો હાથ, પોણીથી આંગળી સુધીનો, તેરવા સુધીનો ભાગ એને હાથ કહેવાય છે. ખભાથી ત્યાં ગણાતો નથી. તો કેવડું પૂતળું કરીને મોકલે છે, અને થોડાક સમયમાં 2 ઘડીમાં તો જઈને પાછું પણ આવી જાય છે, અને તીર્થંકર દેવના દર્શન કરી આવે છે, જે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી વગેરે અત્યારે વિહરમાન છે તેમના, અને કંઈ પણ નાની મોટી શંકા હોય તો પૂછીને પાછું પણ સમાધાન મેળવીને આવતું રહે છે. એવું કોણે કર્યું? તો કુંદકુંદાચાર્યજી માટે કહેવાય છે કે એમણે એવી આહારક શરીર, આહારક લબ્ધિ પ્રગટી હતી, અને એ પ્રમાણે સિમંદર સ્વામી પાસે જઈને નાની મોટી શંકાનું સમાધાન કર્યા પછી સમયકાળજી વગેરે શાસ્ત્રો લખ્યા છે. એટલું એનું મહાત્મ્ય છે. એવી રીતે કોઈ સાધ્વીજી પણ સિમંદર સ્વામીના દર્શનાર્થે ગયેલા, એવું શાસ્ત્રમાં વિધાન છે. કેટલાક માન્ય કરે છે, કેટલાક કરતા નથી, આપણે એમાં પડતા નથી. એટલે આહારક શરીરની વાત છે, એ વૈક્રિય શરીરની વાત છે. આપણને આપણું ઔદારિક તેજસને કારણે શરીર છે. ઔદારિક શરીર એટલે સડન પડન ને વિધ્વંસન જેનો સ્વભાવ છે. સડી જાય છે, પડી જાય છે, બળી જાય છે, અગ્નિ સંસ્કાર કરી દે છે, નાશ પામે છે, વાસ આવી જાય છે, જીવતા જીવે જો આવે છે તો પછીની તો વાત જ નથી. એવું ઔદારિક શરીર, છતાં એનું મહાત્મ્ય છે. કેમ કે તીર્થંકર દેવને અગર તો જે કોઈ જીવ મોક્ષે જાય છે, મનુષ્ય દેહ એનો છેલ્લો હોય છે, મનુષ્ય ભવ છેલ્લો હોય છે, તો એને ઔદારિક શરીર હોય છે. જે શરીર પાસેથી કામ લઈને, કર્મ કરાવીને, કઢાવીને છેલ્લે મોક્ષે પહોંચી જાય છે, પોતાના એ જ મનુષ્ય ભવના મન વચન કાયાના યોગ રૂંધી દે છે, પછી મોક્ષે જાય છે. એટલે મનુષ્ય દેહની એ ઔદારિક શરીરની બોલબાલા છે, એ છે તો બધું થાય છે. કે શું કામ એને ઉદારી કીધું છે? તો કે ઉદાર એટલે દાન આપીને ઉદાર, આપી દઈએ ને ઉદાર, તે નહીં, પણ ઉદારનો અર્થ ત્યાં મુખ્ય પ્રધાન એવું થાય છે. મુખ્ય અને પ્રધાન એવું શરીર છે. મુખી આત્મા જેટલું જ આગળ પડતું છે, મુખી છે, આત્મા જેટલું જ અગ્રગણ્ય છે, તે ઔદારિક શરીરનો અર્થ છે. ભલે એમાં સડન પડન વિધ્વંસન છે, જો કે પૂતગલનો છે એટલે તો પણ સ્થિતિ ઓર ત્યાં છે. 107મો પત્ર લોકપુરુષ સંસ્થાને કહ્યો, એ પદની છેલ્લી 2 લીટીમાં મૂકી દીધું છે કૃપાળુ કે ભલે ને પૂતગલનો દેહ છે. પૂતગલ ગીતા લખી ચિદાનંદજી મહારાજે કે ભલે ને પૂતગલનો જ મહિમા, પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ ઊંટી કાયા, સંતો દેખીએ બે પરગજ, પૂતગલ જાળ તમાશા. બધી પૂતગલની ગીતા એટલે પૂતગલના જ ગીત ગાયા, પૂતગલના ગાણા ગાયા, એનો જ મહિમા. અને અંતે કહી દીધું કે ગમે એવું આટલું પૂતગલનો મહિમા છે તો પણ સંતો સત્પુરુષો દેખીએ બે પરગજ, પૂતગલ જાળ તમાશા. આ તો તમાશો છે, ઝાડ છે પૂતગલની, એથી તો ન્યારો જુદો અસંગ મારો આત્મા છે. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી, એને પ્રતીતિ થાય છે. એ પૂતગલનો કાયાનો વિશ્વાસ કરતો નથી, કાયાની માયામાં પડતા નથી. એ સત્પુરુષો આત્મા અને દેહનો ભેદ રાખે છે. વજ્ર જેવી દિવાલ પડી જાય છે, એવો ભેદ થઈ જાય છે. કેમ કે ભેદ જ્ઞાન કર્યું છે, ગ્રંથિ ભેદ થઈ ગયો છે. એટલે ઔદારિક શરીરની વાત હતી. પછીની વાત આવે છે તેજસ શરીર. એમાં જવાબ આપી દીધો છે. તેજસ અને કાર્બન શરીર સ્થૂળ દેહ પ્રમાણ છે. જેટલી આપણી સ્થૂળ કાયા છે, જે કાંઈ 5-7 પેટનું આપણું અત્યારનું સ્ટ્રક્ચર બધાનું છે, અથવા તો જ્યારે વેત્યા મનુષ્ય થશે તો તેમ 500 ધનુષ્યના ઋષભદેવ ભગવાન જેવા થાય, બાહુબલી જેવા થાય તો તેમ, તે બધાની કાયામાં કીડી કુંજર થાય તો એમ, પણ જે કંઈ સ્થૂળ દેહ ધરાવે છે, દેખીતો જે કંઈ શરીર છે, એમાં એ તેજસ અને કાર્બન રહી જાય, સમાઈ જાય છે. અત્યારે કોઈ કે તમારું તેજસ શરીર કેવડું, તો આપણું જે કાંઈ સ્ટ્રક્ચર છે તેવડું. આપણું કાર્બન શરીર કેવડું, તો જે કાંઈ આપણું બંધારણ છે અત્યારે, હાઇટ, વેઇટ, બોડી સ્ટ્રક્ચર, જે કંઈ ઊંચાઈ વગેરે, તો આવી ગયું. કોઈ પર્ટિક્યુલર એરિયામાં, અમુક અંશમાં, અમુક વિભાગમાં તેજસ શરીર અને અમુકમાં કાર્બન શરીર એમ નથી, એમ કેવું છે.
તેજસ અને કાર્બન શરીર સ્થૂલ દેહ પ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, પસીનો થાય છે, એ તેજસ શરીરની બોલબાલા. ધ્યાન કાયોત્સર કરીએ, કૌશક જ કેવું છે અત્યારે વધારે, કોન્સન્ટ્રેટ કરીને બેસીએ છીએ, પદ્માસન વાળી બેસીએ, પલાઠી વાળી બેસીએ, સુખાસન, જે કાંઈ કહો તે, પણ ત્યારે કેટલું કેન્દ્રીકરણ એક બાજુ થતું હોવાથી, અમુક વસ્તુમાં જ એકાગ્રતા કેળવાતી હોવાથી ત્યારે જીવને પસીનો થાય છે, થવો જ જોઈએ. ત્યારે એમ કહેવાય કે એનું તેજસ શરીર થોડું વધારે એક્ટિવેટ થાય છે. શિયાળો હોય તો પણ બીજા જીવની ગરમી કરતા કૌશકમાં રહેલા જીવની ગરમી ઉષ્ણતામાં તેજસ શરીર વધારે પ્રવૃત્ત હોય, સક્રિય હોય, એક્ટિવેટ થયેલું હોય, એ તેજસ શરીરને કારણે. ભગવાનના દર્શન કરતા હોય, માનો કે ગુરુ મંદિરમાં ગયા, વિતરાગ ભગવાન કૃપાયોગના પ્રતિમાજીના દર્શન કરીએ છીએ, તે યાદ આવે છે, તે દૃષ્ટાંત આપું છું. મસ્તક નીચે મૂકે છે, વંદના ખમાસમણામાં પંચાંગ પ્રણામ કરે છે, આંખ પણ બંધ છે, ને છતાં એમ થાય છે કે મને લાલ લીલો પીળું દેખાય છે, મેઘ ધનુષ્યના રંગ જેવું દેખાય છે ભગવાનના દર્શન કરતી વખતે. તે વખતે શું છે, તો તડકેથી આવ્યા દેખાય છે એવું તેવું નથી કે બહાર આકાશમાં મેઘ ધનુષ્ય જોયું ને ક્યાં થાય છે, અમુક રીતે સૂર્યપ્રકાશ એમાં આવે છે ને થાય છે એમ નથી, પણ બંધ આંખ છે, અંતર છે, તો પણ એને તેજસ શરીરની જે કાંઈ પ્રક્રિયા થાય છે એને કારણે એ રંગબેરંગી દેખાય છે, એ પણ તેજસ શરીર. ઘણા કે ધ્યાનમાં પછી મને આટલા ચક્કરડા દેખાયા, આટલા વલય દેખાયા, આટલું લિમિટલેસ હોય એવું દેખાયું. લિમિટલેસ કોઈ દિવસ દેખાય જ નહીં લિમિટેડ રૂપે, પણ બોલે એવું કે મને ધ્યાન ધરતા આવડે છે, કે હું ધ્યાનમાં મને આટલું જોઈ શકું છું, તો એ બધું તેજસ શરીર છે, બીજું કાંઈ નથી. એ આભાસ જ છે, એ આત્માનું દર્શન નથી, આત્માનો અનુભવ નથી, આત્મ સાક્ષાત્કાર નથી. પછી આહાર પચાવવાનું કામ, ડાયજેશન, એ જે પાચન ક્રિયા કરે છે, એ પણ આ 5 શરીરમાંથી આપણી પાસે 3 શરીર છે, એમાં તેજસ શરીરનું કામ છે. હવે કોઈ એમ કહે છે કે આ તેજસ શરીર બરાબર કામ આપતું નથી. પછી 2 હાથ ઘસીએ છીએ, ઠંડી લાગે અથવા એમને, અને જે ગરમી ઘર્ષણથી થાય છે એમ કહીએ, પણ શું કામ થાય છે, તો કે તેજસ શરીર છે માટે. કાંઈ વધઘટ નથી થતું, પણ એની વાત આવે છે ખરી, પણ એ કાર્બન શરીરમાં આવશે, તેજસ શરીરની વાત નહીં આવે. પછી માથા ઉપર ઘૃત એટલે ઘી વગેરે મૂકીને જોવામાં આવે તો તરત જ ઓગળી જાય. તો કોઈ જીવે છે કે કેમ, એની સીધી સાદી જૂના જમાનાની કે અત્યારે કરવામાં આવતી હોય તે પરીક્ષા, તો કે ઉપર ઘી મૂકે કપાળે, એટલે તરત જ જો એમાં ચેતન હોય તો એ જરાવારમાં જ ઓગળવા માંડે, ઓગળી જ જાય. અને નહીં તો એમ નમ રે જાણે કાંઈ જ ફેર પડ્યો નથી, નહીં જેવું ઓગળે નહીં, પેલું ઓગળવા માંડે. એટલે આ બધી શું કામ ખબર પડે છે, તો કે તેજસ શરીર છે એ સક્રિય છે એટલે ખબર પડે છે. આમાં આવ્યું નથી, પણ એમ જ કહું કે કેટલાકના મુખ ઉપર આપણને કાંતિ લાગે, તેજ લાગે, એ તેજસ શરીરને કારણે. શબ્દ જ આવી ગયો તેજ એટલે લાગે. કેટલાકનું કોમ્પ્લેક્શન એવું જ લાગે, એમાં ઉંમર સંજોગ કાંઈ બાદ કરતા ન હોય. આપણે ઘણી વાર ઓરા શબ્દ કહીએ છીએ, આભાર, એ પણ તેજસ શરીરનું કામ છે. ભલે બહાર દેખાય છે બીજાને, પણ કામ તેજસ શરીરનું છે, એને કારણે દેખાય છે. જોનારનું નથી, જે પોતે જુએ છે, અથવા તો જે વ્યક્તિના તેજસ શરીરની વાત કરીએ કે જે આત્મામાં, તો કે એની ઓરા હોય, એની આસપાસ આભા હોય, મુખમંડળ કે આસપાસ કે જે હોય તે. જોનારાને તો દેખાય ન દેખાય જોવું જોઈએ, દેખાય પણ ખરું, ન પણ દેખાય, જોનારેમાં આવતો જ નથી, પણ જે થાય છે કે જેને થાય છે તેને થાય છે. એટલે તેજસ શરીર કોના માટે એક્ટિવેટ થાય છે, તો કે એવી જે કાંતિમાન છે તે દીપ્તિ લાગે. વધારે તો કાંતિ જ શબ્દ શોધે છે, તેજ કહીએ છીએ, તેજ, કાંતિ, આભા અને ઓરા. માનો કે તીર્થંકર દેવ, તેમનું ભામંડળ કહીએ છીએ, એ ભામંડળ એટલે બીજું કઈ નથી, આભા મંડળ છે, એ ઓરા જ છે. તેમની તો વાત જુદી છે કે સંપૂર્ણપણે ઉદારિક શરીર કે જે શરીરમાં નિગોદ નથી, આપણા શરીરમાં તો નિગોદ છે. હા, તેજસ શરીર, આભા, તો કે એના તેજમાં, એ તેજપુંજમાં જો શુક્લ જીવ હોય તો પોતાના ભવ જોઈ શકે છે, એટલું એ ઓરાનું મહાત્મ્ય છે, પ્રભાવ છે, સામર્થ્ય છે કહેવાય. પણ ઘણાને તો બાહ્ય દેખાવની રીતે જ કેટલુંક એવું શરીર કે જે નામ કર્મની પ્રકૃતિમાં જાય છે એવું બાંધીને આવ્યા હોય, અંગ ઉપાંગ, શરીર, કાંતિ, દીપ્તિ, તેજ, અંધારું બધું. તો એને કારણે એની સ્કિન, એનું કોમ્પ્લેક્શન, અને એને કારણે એના ઉપરનું તેજ, દીપ્તિ ઘણા વર્ષ થઈ જાય, ઘણી ઉંમર થઈ જાય તો પણ જળવાઈ રહે, ઘણાનું બિલકુલ યુવાવસ્થા હોય તો પણ કરમાઈ ગયેલું હોય, એ બધું બને. તો એ એના નામ કર્મનો ઉદય છે, ત્યાં એની બધી પ્રકૃતિમાં જાય છે, અને બહુ સરસ મૂકેલું છે. પણ આપણે જે તેજસ શરીર કહીએ છીએ એ જુદું. ઘણા કે તપશ્ચર્યાને કારણે લલાટ ચમકતું હતું, એ ઘણી વાર તેલ નાખીએ તો બરાબર ચળકતું હોય, એ જુદું છે, એ આભા નથી, સુગ્ન સમજી જાય છે. હવે બોલ નંબર 176. તેમજ કાર્બન શરીર પણ છે, જે તેજસ કરતા સૂક્ષ્મ છે,
તે પણ તેજસની માફક રહે છે, એટલે કે આખા શરીરમાં વ્યાપીને રહેલું છે. સ્થૂળ શરીરની અંદર પીડા થાય છે અથવા ક્રોધ આદિ થાય છે, તે જ કાર્બન શરીર છે. કાર્બનથી ક્રોધ આદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી તે કાર્બન શરીરને લઈને થાય છે. કાર્બન શરીર એ જીવનું અવલંબન છે. તેજસ શરીર પછી કાર્બન શરીર. કાર્બન શબ્દ આવ્યો કર્મ ઉપર. કર્મ વર્ગણા અને કર્મ પૂતગલ અને ગ્રહણ કરનારું શરીર તે કાર્બન શરીર. એ તેજસ કરતા પણ સૂક્ષ્મ છે, એટલે સૌથી સૂક્ષ્મ થયું. પાંચે શરીરમાં સૌથી સૂક્ષ્મ શરીર હોય. તીર્થંકર દેવના ઔદારિક શરીર છે, પણ નિગોદ નથી એમાં. જ્યારે બીજા બધાને ઔદારિક શરીર હોવાની સાથે નિગોદ રહેલી, એટલે નિગોદનું બેક્ટેરિયાનું વિષાણુ વિષમણુ જે વિષાણુ કહેવાય ને, જે જંતુ, તો કે એ બધું રહેલું છે, એટલે કેટલું થતું નથી. પણ તીર્થંકર દેવને શરીર બને એવું હોય, કેમ કે વિશિષ્ટ તીર્થંકર નામ સર્વ પ્રકૃતિનું ઉપાર્જન છે. તીર્થંકર ગોત્ર કહીએ છીએ, બાંધેલું છે, એટલે આ વિશિષ્ટ શરીર મળે છે. પરમ ઔદારિક શરીર છે, બાકી બધાને મળતું નથી. પણ ખરેખર એમની મહાત્મ્ય શેના કારણે છે? નિગોદ નથી એટલે નથી, પણ એમણે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એને કારણે છે. જે આભા છે એ સ્વરૂપની પ્રાપ્તિને કારણે છે. આભા મંડળ, પ્રભા મંડળ અથવા તો ભામંડળ કહીએ છીએ. મુખની પાછળ જે ગોળ ચક્કરડું કરીએ છીએ, વર્તુળ કરીએ છીએ સૂર્યપ્રકાશ જેવું, એની હું વાત કરું છું. એ ભામંડળ કહેવાય, એ પ્રભામંડળ કહેવાય અથવા ભામંડળ કહેવાય. ભા એટલે પ્રકાશવું, પછી આપણે આને કાઢી નાખીએ ભામંડળ બોલીએ છીએ, કેમ કે ભા એટલે પ્રકાશવું. એ વલય રચાય છે. પણ એક શક્યતા લાગે કે નિગોદ નથી, નિગોદના શરીર નથી, નિગોદના જીવ નથી, એટલે એટલી એને સંપૂર્ણ શુદ્ધિ બતાવી છે, બીજું કઈ નથી. પછી પણ કર્મ રહ્યા નથી, એટલે શુદ્ધ છે ને, પછી તેજ જ રહે ને. માત્ર જ્ઞાન, કેવલ જ્ઞાન. એવી જ રીતે કેવલ જ્ઞાનની હિસાબે માત્ર જ્ઞાનનો પ્રભાવ, તેજ પુંજ, બીજું કઈ રહેતું નથી. તેજસની જેમ જ રહે છે કાર્બન શરીર. અને સ્થૂળ શરીરની અંદર પીડા થાય છે અથવા ક્રોધાદી થાય છે. કંઈક વાગ્યું, કંઈક ભોકાયું, કંઈક પડી ગયા અને જે પીડા થાય છે. અને એવી જ રીતે એ શારીરિક દેખાય છે, બીજાને દેખાય છે, પોતાને દેખાય છે કે આ વેદાયું, ખબર પડે છે. એવી જ રીતે ક્રોધ વગેરે થાય છે તો કોઈ ધુઆ થઈ જાય છે, કોઈની આંખમાં રતાશ આવી જાય છે, તરસલી પડવા માંડે છે, આખું સ્વરૂપ બદલાઈ જાય છે. તો એ બધું ક્રોધ વગેરેનું સ્વરૂપ છે. તો એ કોની બોલબાલા છે? કાર્બન શરીર. કર્મ બાંધતો જ જાય છે. ઉદય આવ્યો અને બંધાય, બંધ અને ઉદય અને કર્મ. અને કેવા હોય? અશુભ. તો કે અશુભ કર્મનો બંધ, ઉદયનો સરવાળો, ગુણાકાર જે કયો છે એ સ્થૂળ સ્વરૂપે પણ બીજાને દેખાય, એ ક્રોધ. મનની અંદર પણ હોય, બહારથી શાંત બેઠા હોય, ભગત જેવું હોય, પણ પછી અંદર પુષ્કળ ક્રોધ ચાલતો હોય, પરિણામની ધારા ક્રોધ હોય, ક્રોધની જ ચાલતી હોય, એ બને. પણ અહીંયા તો એમ કેવું છે કે જે બાહ્યથી સ્વરૂપ પડતાયેલું દેખાય છે કે આટલો બધો ક્રોધ કે આવો ક્રોધ, તો એ બધું શું છે? કાર્બન શરીર. અને એને કારણે પછી તેજોલેશિયાની વાત આવે, ત્યાં ભૂલ થતી હોય છે જીવની, કે તેજોલેશિયા શબ્દ એવો છે એટલે એને તેજસ શરીરમાં મૂકે છે કોઈ, પણ ભૂલ છે. તેજોલેશિયા થાય છે, મૂકે છે, એ પણ કાર્બન શરીરનું કારણ છે. કાર્બન શરીરના પરિણામ રૂપે થાય છે. જેમ કે તેજોલેશિયા કોને છોડી હતી? ગોશાલકે, મહાવીર સ્વામી સામે. મહાવીર સ્વામી પાસેથી જ્ઞાન લીધું છે, સમજ્યો છે, અને પછી જીરવાયું નહીં, અને એની સામે શીખડાવનાર પ્રત્યે જ મૂકી. એ તેજોલેશિયા જે મૂકી છે ને જે થયું છે, આપણે આટલું જ સમજવાનું છે અત્યારે. એ થયું કોના શરીરમાં? તો તે ગોશાલકના શરીરમાં. એમાંથી એ ક્રોધના વર્તુળ, કાર્બન શરીર વગેરે નીકળ્યું હોય, અને એ તેજોલેશિયા એમ કહેવાય કે ગોળ ગોળ ચક્કરડું કરીને જાણે કે ફેંકી મહાવીર સ્વામી સામે, જેમ સુદર્શન ચક્ર ફેંકે છે. સુદર્શન ચક્ર ફેંકતા નથી, પોતે ધરી રાખે છે શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ મહારાજા સુદર્શન ચક્ર ફેંકતા નથી, એ હાથમાં ધરે છે. એની સામે જે કોઈ આવે છે તે છેદાઈ જાય છે. હું આવું સમજુ છું. ત્યાં એવું આવે છે કે શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર ફેંક્યું, શિશુપાલ પર ફેંક્યું હતું, મૂક્યું હતું, એટલે શું ફેંકી દીધું? રીતસર બાણ છોડે તેમ એમ રાખો. ચાલો, શસ્ત્રો છે, શ્રી કૃષ્ણ છે, જેટલું કરે તેટલું થોડું. પરમાત્માને કોઈ પૂછી શકનાર નથી. ભાવિ પરમાત્મા તીર્થંકર દેવ છે, આપણે માન્ય કરો. સાહિત્ય સંયતના ધણી છે, એ બોલાવી દીધું તો બરાબર કેમ કરે છે. પણ શું કરે છે? એ સુદર્શન ચક્ર એટલે કે એના આરાદાતા એવા છે ને બીજું બધું છેદાઈ ભેદાઈ જાય એમ નથી. સુદર્શન સમ્યક દર્શન રૂપી ચક્ર છે, એ રત્ન પ્રાપ્ત કર્યું છે. તેની સામે મિથ્યાત્વ બધાનો રાસ, પાપ, નાશ, નષ્ટ, ભ્રષ્ટ થઈ જાય છે. તે કેવું છે? સુદર્શન કહેતા ત્યાં સમ્યક દર્શન. અહીંયા આપણે વાંચવાની કરતા હતા તેજસ શરીરની. તો કે તેજોલેશિયા ફેંકે છે એ કાર્બન શરીરને કારણે થાય છે. એ જે કંઈ તેજ પુંજ વગેરે કરે છે, ક્રોધ આવે છે, એ વખતનું જો ગોશાલકનું વિડીયો આપણી પાસે હોય તો આપણને ખબર પડે. કદાચ હોય તો ખબર ન પણ પડે કાર્બન શરીર કેટલું કામ કરતું હશે, કેવો ક્રોધાયમાન તપ્તાયમાન હશે, અને એને જે ફેંક્યું હશે ધગધગતા અગ્નિ જેવું. ખરેખર તો શું હોય? સ્થૂળ સ્વરૂપે શું હોય?
પરમાણુનો જથ્થો કંદ એવું ક્યાંથી નીકળે? એ લેશિયાનું જયારે ચેપ્ટર આવશે ત્યારે લઈશું, તેજો લેશિયા નિરાંતિ, પાછો બીજો સબ્જેક્ટ થઈ જશે. તો કે એક કેવું છે એમ કે તેજ હોવા છતાં, અગ્નિ હોવા છતાં, ગજાડતું બાળતું હોવા છતાં એ તેજસ શરીરનું કામ નથી, એનો રોલ કે એનું ફંક્શન નથી, એ કાર્બન શરીરનું છે. એ કેવું છે કેમ કે ભાવ એવા કરે છે, કર્મ એવા બાંધે છે. એટલે જે ક્રોધના ભાવ થાય છે એને કાર્બન શરીર કર્મ લાગે છે, એટલે કર્મ વર્ગણામાં ગયું છે. વેદનાનો અનુભવ જીવ કરે, પરંતુ વેદના થવી તે કાર્બન શરીરને લઈને થાય છે. વાગ્યું પડ્યું દુખ્યું કે છે આત્મા કે છે, અને આત્માને જ અનુભવ થાય છે. પણ કે છે શું? તો કે કાર્બન શરીરને લીધે થાય છે, નહીં તો થતું નથી. અને કાર્બન શરીર એ જીવનું અવલંબન છે, એટલે કે જીવનો આધાર લઈને, આત્માનો આધાર લઈને, આત્માની પ્રેરણા વડે આ કાર્બન શરીર આવું કરી શકે છે. જીવ વીર્ય નિસ્ફુરણા ગ્રહણ કરે જડતું. ત્રીજું પદ આત્મસિદ્ધિમાં. દેહ એની મેળે કરી શકે? કઈ કરી શકે નહીં. નિશ્ચેતન દેહ કે નિશ્ચેષ્ટ દેહ કઈ કરી શકે? ચેષ્ટા નથી, ચેતન નથી, કઈ ન કરી શકે. એ આત્મા છે, આત્માની સાથે રહેલો છે, આત્માની પ્રેરણા થાય છે, માટે કરી શકે. સીધી સાદી વાત છે. ફરીથી શરીર એની મેળે કાંઈ કરતું નથી, એને કર્મ બાંધવા હોય તો બાંધે એમ નથી. આત્મા જેવા શુભાશુભ ભાવ કરે છે, ઉપયોગ ભમાવે છે, અસ્થિર થાય છે, તરત જ કર્મ બંધ થયા જ કરે છે. અને એને કારણે જે કાંઈ પૂતગલ વર્ગના કાર્બન શરીરની જો કે કોઈ પણ આપણી આજુબાજુ કે શરીરમાં રહેલું જે છે એમાંથી અનંતાનંદ કર્મ એની શક્તિથી ખેંચાઈને આત્મા સાથે ચોટી. આત્મા તો માત્ર ભાવ કર્યા કે બગાડ્યા, બરાબર. અને કર્મ પૂતગલ પરમાણુ છે, એની અચિંત્ય શક્તિ છે. એટલે એ જે મેગ્નેટ વિચારો એટલે ખ્યાલ આવી જાય તો કે બધા જ પાછા ચોંટાડવાની શક્તિ છે, એ આત્મા ઉપર ચોટી જાય છે. એવો બંધ થાય છે, એટલે એને બંધ કહીએ છીએ. અને છતાં આપણે એમ કહીએ કે આત્મા સદા અસંગ છે, કરે પ્રકૃતિ બંધ. તો ત્યાં એમ સમજવું પડે, જીનાગમથી સાંખ્ય દર્શન એમ થઈ જાય કે પ્રકૃતિમાં બંધ કર્યા જ કરે છે, અને પ્રકૃતિ જ બધું બંધ કરે છે. અને પુરુષ એટલે આત્મા અસંગ છે, એ કાંઈ કરતો નથી, એ નિષ્ક્રિય છે. ત્યારે જીનાગમ એમ કે એ જ વસ્તુ પર્યાયમાં થાય છે. આટલો ફરક આવું સમજાય છે. થાય છે તો ખરું છે, અને પર્યાયમાં થાય છે, એ પરિણમે છે, એ ભાવે એટલે એ પ્રમાણે થાય છે. બીજી જ પર્યાય બીજા જ સમયે બીજો જ ભાવ કરે તરત જ બદલાઈ જશે. કાયમ તેજો લેશિયા વાળો રહે છે કે કાયમ ક્રોધ વાળો રહેશે? નહીં, થોડી વારમાં પરિણામ બદલી નાખે છે, બદલાઈ શકે છે. પણ જે વખતે ભાવ બગાડ્યા, પરિણામ બગડ્યા, તે વખતે કેટલાક કર્મનો ગુચ્છો કે દડો છો. કર્મ કરવા માટે નહીં, પણ જીવ કર્મ જે કાંઈ કરે છે તે કાર્બન શરીર વડે થાય છે, જીવ વડે જ થાય છે. જીવ ભાવ કરે એટલે જ થાય, પણ કાર્બન શરીરના ફંક્શનમાં જાય. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસનું કામ નથી. આ કામ કાર્બન શરીર ના. આત્માની પ્રેરણા ન હોય તો કાંઈ ન થાય. જ્ઞાની પુરુષને કાર્બન શરીર હોવા છતાં બંધ થતો નથી. એને કાર્બન શરીર તો છે, પડ્યું રહે છે. જીવની પ્રેરણા નથી કે મારે શુભય ભાવ નથી કરવાનો, અશુભય નથી કરવા, હું શુદ્ધ ભાવમાં છું, મારે નથી કરવા. તો એને કાંઈ દડો પાછો જાય છે. કોરી ભીત પર ફેંકેલો દડો કાંઈ લઈને જતો નથી, ફેંકાઈને પાછો જાય છે. અથવા નહીં જેવું પૂતગલ પરમાણુ, કારણ કે જ્યાં સુધી મોક્ષ નથી ગયા, કેવલ જ્ઞાન નથી, અઘાતી કર્મનો ક્ષય નથી, ત્યાં સુધી નહીં જેવા રજ પરમાણુ ચોટે છે, બરાબર. અને ઘી તેલમાં ડૂબાડેલો હોય એટલે કાંઈ કેમિકલ ચોટાયેલું હોય અને પછી ફેંક્યો હોય ને આવે, બધું લઈને આવે. ઘી તેલનો જ દાખલો અપાય છે. સ્નિગ્ધતા છે, ચિકાસ વાળા પદાર્થ છે, એનું નામ બીજું કાંઈ નહીં, રાગદ્વેષ. ગમા અણગમા રાગદ્વેષ. રાગદ્વેષ એ આકર્ષણ. તો આકર્ષણ એટલે આપણે જુદા અર્થમાં લઈએ હંમેશા. ગમતી વસ્તુ હોય તો જ આકર્ષણ કહીએ, ટેમ્પટેશન, પણ કે એટ્રેક્શન. ખરેખર શું છે તો કે આકર્ષણ એટલે આ બધી બાજુથી કર્ષ ખેંચે છે, બધી બાજુથી કર્મ વર્ગણા કે પૂતગલને ખેંચે છે, ગ્રહણ કરે છે, તેનું નામ આકર્ષણ. કાં તો રાગ છે, કાં તો દ્વેષ છે, એ સિવાય બીજું હોય તો બતાવો. સુપાવડનું વચન ક્યાંક આવે છે, રાગ દ્વેષ એ આકર્ષણ. હા, કાર્બન શરીર છે તો ખરું છે, પણ આત્મા ઇનિશિએટ કરે તો આત્માની પ્રેરણા વિના કાંઈ નથી. એટલો જ ફેરફાર કરવાનો છે. જોવા દસ એ પહેલા એક વાત કહી દઉં કે એક ગતિમાં છોડીને બીજી ગતિમાં જીવ જાય છે ત્યારે એની સાથે શું લઈ જાય છે? તેજસ શરીર ને કાર્બન શરીર એના ભેગું જ હોય છે. હવે ત્યાં એને ક્યાં આહાર પચાવવાનો છે, એને ત્યાં ક્યાં શરીરના અંગ ઘસવાનું કે ઘર્ષણ કરવાનું છે, એને ક્યાં તેજો લેશિયા મૂકવાની છે? કાંઈ નથી. તેમ છતાં તેજસ અને કાર્બન શરીર એની સાથે જાય છે. અને બધાથી હાથમાં ખુલ્લા હાથે જાય છે કે બાંધી મૂકીને લઈ આવે ને ખુલ્લી હથેળી રાખીને જાય છે વગેરે વગેરે, કાંઈ લઈ જતો નથી. એની સામે મને એવું થાય કે જીવ તરીકે આવ્યો પહેલો સમય, તો પહેલા સમયથી માંડીને 12 જન્મ પામે છે, એ પહેલાના 9 મહિના ગણો તો એમ, એમાંનો પહેલો સમય ગણો તો એમ, એ બધા જ શુભાશુભ ભાવ, જ્ઞાત ભાવે કે અજ્ઞાત ભાવે, પ્રમતપણે કે અપ્રમતપણે જે કરે તે બધા ભેગા લઈને થાય છે.
હું તો એના ભેગા જ છે ને. જેવા જેવા શુભાશુભ ભાવ આપણે કર્યા છે જન્મતા પહેલાના ગર્ભના સમય, પહેલી મિનિટથી પહેલી સેકન્ડથી પહેલા સમયથી ત્યાંથી તે જીવનના છેલ્લા અંત સુધી મરણ સુધીના ભાવ, એ તો બધા ભાવ તો ભેગા જ થઈ જાય છે ને. ભાવ પ્રમાણે કર્મ બંધાયા એ તો એ ભેગા જ લઈ ગયા કહેવાય ને. સત્તા મારી જ છે ને, એ ક્યાં જતા રહે, એના ક્યાં આગલી સંસ્કાર થાય, એ ક્યાં બની જાય. આગલા થોડાક છોડી જશે પણ નવા કેટલા બાંધ્યા છે. શુભાશુભ ભાવ તો અને એનું પરિણામ એ તો ભેગું જ લઈને જાય છે ને. ખાલી ક્યાં જાય છે? ખાલી થઈને જાય એ તો ખરેખર સિદ્ધશિલા પર જાય. એ કઈ કર્મ ભેગું નહીં, કાયા નહીં, કર્મ નહીં. આ તો થોડું બધું ભેગું જ લઈ જાય છે. ટૂંકમાં તેજસ કાર્બન શરીર સાથે એને વાટે વહેતો જીવ કહેવાય. વાટે વહેતો જીવ. કોઈ પણ વાર એમ વાંચવામાં આવે કે વાટે વહેતા જીવને આમ હોય છે, વાટે વહેતો જીવ આમ. તો વાટે વહેતો જીવ એટલે બીજું કઈ નહીં, રસ્તે પડેલો જીવ. પણ રસ્તો કયો તો કે હજી એનું નક્કી નથી. અહીંથી આ ગતિમાં નક્કી છે પણ હજી પહોંચ્યો નથી. અહીં આ ગતિમાંથી ઉઠી ગયો અને બીજી ગતિમાં કે બીજી જગ્યાએ કદાચ ગતિ મનુષ્યની હોય તો પણ જ્યાં સ્થળાંતર કરે છે, બીજો ભવ ધારણ કરે છે, બીજો દેહ ધારણ કરે છે, અહીંથી જાય છે ને ત્યાં ધારણ કરે છે. કેટલી વાર લાગે? વળાંક લેવાના આવે એટલે 4 સમય થાય. વળાંક લેવાના આવે, ટર્ન લેવાના આવે એટલે જેટલા ટર્ન એટલા સમય થતા હોય છે. મનુષ્યમાંથી દેવગતિ, નરકગતિ, તિર્યંશ અથવા તો કયા ક્ષેત્રમાં કઈ જગ્યાએ એવા છે એનાથી વધારે ટર્ન આવે નહીં એટલે એને એટલા સમય લાગે. આ બધું શાસ્ત્રોક્ત વાત છે. એને કાંઈ જરૂર નહીં, એને કોઈ બાધા પમાડી શકતું નથી. એને વચ્ચે કોઈ મોટું પંખી, પર્વત કાંઈ આડવું આવતું. એ આત્માની એક આવી 2-3 વસ્તુ જ અનંત શક્તિના પુરાવા રૂપે છે. બીજી લબ્ધિ તો કાંઈ નથી એની પાસે. 913માં પત્રમાં કૃપાળુએ મૂક્યું, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરીને પછી વાંચી લેવા વિનંતી, કારણ કે ફૂલ સ્ટોપ બહુ મોડું આવે છે. બહુ મજાનો પત્ર છે. એમાં તેજસ અને કાર્બન શરીરથી પણ જુદો જાણવો કોને તો કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્માને. ઉપયોગ લક્ષણ તો એનું કાયમ છે. આત્માને ક્યારેય નથી એવું નથી, કોઈ પણ જીવને નથી એવું નથી. તો જે જીવ કહેવાય છે એટલે એની તો એને સનાતન સ્ફૂર્તિ રહેલી જ છે. અને એ એવા જીવને, એવા આત્માને એટલે પોતાના આત્માને પણ તેજસથી અને કાર્બનથી ભિન્ન અવલોકવાની વાત કરી. ક્યાંથી દેખાય? આ સ્થૂળ શરીરથી જુદો છે એવું પણ દેખાતું હોતું નથી. બોલ નંબર 177. ઉપર જણાવેલ 4 અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે, તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે. અને તેવા વિચારથી જીવની બાહ્ય વૃત્તિ નહીં થતા અંદરની અંદર વિચારતા સુધી સમાયેલી રહે છે. ઉપર જણાવેલ 4 અનુયોગ એટલે દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. એનું અને એના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, એમાં જે સૂક્ષ્મ ભાવો બતાવ્યા છે કોના તો કે પ્રત્યેક દ્રવ્યના, આત્મા સહિત બીજા 5 દ્રવ્યો આવી ગયા. અને એના સૂક્ષ્મ ભાવ, ત્યાં ભાવ શું હોય? જળ એવા દ્રવ્યને, પૂતગલ એવા દ્રવ્યને ભાવ શું હોય તો કે ત્યાં જળ ને જળ ભાવ છે તે, એનું જળ પરિણમન છે તે, ત્યાં ભાવ કહેતા એનું પરિણમન. એનું જે સ્વરૂપ તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે અને જાણવા યોગ્ય છે. વારંવાર કહ્યું છે. હવે પૂરું થઈ ગયું એટલે હાશ એમ નથી, વારંવાર વિચારવાનું છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે. કર્મના બંધની વાત આવે, મોક્ષની વાત આવે, હવે નિર્જરાની વાત આવે. એ નિર્જવું નિશ્ચિતપણે જે જરી જાય છે, ખરી જાય છે, પડી જાય છે, સડી જાય છે, કપડું જરી જાય છે, જીર્ણ થઈ જાય છે, એમ કર્મો પણ જીર્ણ થઈ ગયા એટલે હવે નિશ્ચિતપણે તે નિર્જરી જાય છે, એટલે ખરી પડે છે. શું કામ આ બધા કર્મો શું કામ ખરી પડે તો કે 4 અનુયોગમાં આ 6 દ્રવ્યનું એટલે આત્માનું સ્વરૂપ વિચારવું પડે ને. બીજા દ્રવ્યોની માંડે પછી એને એમ થાય ને આનાથી હું જુદો, એ તો પરદ્રવ્ય થયું અને એ આટલું સૂક્ષ્મ છે અને હું એનાથી સૂક્ષ્મ તો કે દ્રવ્ય તરીકે તો કોમન જ છે, પણ પેલું દેખાય છે, પેલાના વિચાર આવે છે, પેલાની વિચારણા થાય છે અને હું આત્મા, આત્મદ્રવ્ય પોતે અને પોતાના જ ભાવની સૂક્ષ્મ વિચારણામાં જઈ શકતો નથી. જે જવું એ નિર્જરાનો હેતુ છે અને નિર્જરા થાય છે. નિર્જરાનું કારણ પણ થાય છે અને પરિણામમાં પણ નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે. સાવ વાત સાચી કે નવરું મન તો નક્કો દ્વારે. તો અહીંયા ઉપયોગ એનો એમાં રહે છે, વૃત્તિ એમાં રહે છે. કંટાળો આવે તો પણ થોડીક વાર આવે, પણ મોટે ભાગે એનું ચિત્ત સ્થિર થાય. ઘણાને ભક્તિમાં સ્થિર થાય, ઘણાને વાંચનમાં સ્થિર થાય, ઘણાને એકેયમાં સ્થિર થાય, આપણને બધામાં સ્થિર કરવું છે. પ્રભુશ્રીજીએ પરમ કૃપાળુદેવને પૂછ્યું મનની સ્થિરતાનો ઉપાય, તો કૃપાળુદેવે તે વખતે એમ લખ્યું 380માં પત્રમાં કે મનની સ્થિરતા કરવાનો ઉપાય તો તમે હમણાં પ્રભુ ભક્તિ સમજો. ભક્તિનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
મોક્ષ માટેનો ધુરંધર માર્ગ મને ભક્તિ માર્ગ લાગ્યો છે અને તમે ભક્તિ માર્ગ સમજો. અને હવે આપણને અહીંયા દ્રવ્યની વિચારણા કરવાનું કહ્યું છે, વારંવાર કરવાનું કહ્યું છે. ચિત્તની સ્થિરતા માટે સગડું કહેવામાં આવ્યું છે. બીજી સમજણ પછી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થઈશ. એ પણ 107મો પત્ર લોક પુરુષ સંસ્થાને કયો એ પદમાં મૂક્યું છે. એ તો સાચી જ વાત છે ને, કોઈ પણ વસ્તુ સ્થિર હાથે લેવાય અને દેવાય તો જ ગ્રહણ થાય ને. સ્થિર ચિત્ત વાળો આપે, સ્થિર હાથ આપણે કોઈ વસ્તુ ગ્રહણ કરવી હોય તો આપણને આપે છે, એના હાથ પણ ધ્રુજતા હોય તો આપણને અસર થાય, અને એના હાથ સ્થિર છે પણ આપણા હાથ ધ્રુજતા હોય તોય અસર થાય. સામે સ્થિર હોવો જોઈએ, રાગદ્વેષ રહિત, રાગદ્વેષ અજ્ઞાન રહિત પુરુષ જોઈએ, અને એને ગ્રહણ કરનારો પણ તે પ્રમાણે કરવું છે. એટલે એટલીસ્ટ શુક્લ અંતઃકરણ કે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ મન કે કંઈક એને દાદ આપી શકે, એપ્રિશિએટ કરી શકે એવી સ્થિરતા જોઈએ. કોઈ પણ વસ્તુ સ્ટેડી હોય તો એમાં કંઈક પાત્રમાં વસ્તુ મુકાય, એ પણ સાચી વાત છે. હાથ લંબાવનાર હાથમાં ગ્રહણ ન કરે, પણ પાત્ર હોય, પણ પાત્ર હલ્યા કરતું હોય, મુવમેન્ટ કર્યા કરતું હોય તો આપણને ગમતું ફાવતું નથી કે પેલા સ્થિર તો રાખો, સરખી રીતે પકડો તો ખરા, પછી એમાં કંઈ મૂકીએ. એ જ વસ્તુજ્ઞાની ભગવંત આપણને કહે છે કે પહેલા ચિત્તની સ્થિરતા કરવાની છે. કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જોઈ કંઈ જાણ્યું હોય તો તેને વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે. આપણે કંઈક પ્રદેશ, દેશ, પરમાણુ, પૂતગલ એવા શબ્દ સાંભળ્યા હોય, વાંચ્યા હોય, પૂતગલ થતું હોય તો જરૂર જિજ્ઞાસા જાગે કે પૂતગલ છે શું? બહુ સાંભળ્યું, હું પૂતગલ કે હું આત્મા? જુઓ, ઘણી વખત ડિક્શનરીમાં અને શાસ્ત્રોમાં પૂતગલ એટલે આત્મા એવો અર્થ પણ મૂકે છે, વિરોધાભાસી લાગે. જીનાગમથી પૂતગલ એટલે આપણે કાયા, શરીર, જળ એ જ માન્યું છે, એમ જ માનવા યોગ્ય છે. એટલે પૂતગલ એટલે આત્મા આવે ત્યારે આપણને ગળે ઉતરે નહીં, પ્રિન્ટની ભૂલ છે એવું લાગે, પણ મુકાય છે. વિચારશું કોઈ વખત, બાકી એ છે ખરું, ખોટું નથી. અત્યારે તો પૂતગલ એટલે ચોખ્ખું જળ, રૂપી અરૂપી દ્રવ્ય, જે બધી વાત થઈ રૂપી દ્રવ્ય એ જ છે. બીજા દર્શન વાળા વધારે ટૂંકમાં આપણે કંઈક જાણ્યું હોય તો એની સૂક્ષ્મ વિચારણા થાય, અને એના વાસ્તે વારંવાર વિચાર કરવાનું બને છે. અને તેવા વિચારથી જીવની બાહ્ય વૃત્તિ નહીં થતા અંદરની અંદર વિચારતા સુધી સમાયેલી રહે છે. પછી જીવની વૃત્તિ બાહ્ય થતી નથી. અંતર્મુખ તો જ્યારે થાય ત્યારે થાય, પણ વૃત્તિ એની બાહ્ય થતી નથી. એટલે બાહ્ય ન થાય એટલે અંતર્વૃત્તિ થાય, અને અંતર્વૃત્તિ થાય એટલે અંતર્મુખ થાય, અને અંતર્મુખ થાય એટલે એને અંતરાત્માપણું આવે, એટલે કે સમ્યક દર્શન થઈ જાય, આત્માનુભવ થઈ જાય. વાત તો બિલકુલ સીધી સાદી છે, ચોખવટથી મૂક્યું છે, પ્રોસેસ મૂકી હોય એવી રીતે છે કે તેવા વિચારથી જીવની બાહ્ય વૃત્તિ નહીં થતા અંદરની અંદર વિચારતા સુધી સમાયેલી રહે છે. વૃત્તિ અંદરની અંદર, એટલે કે વિચાર કરતા કરતા વૃત્તિ અંદર જ સમાયેલી રહે, એટલે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત એવું થઈ જાય. આ ભાવોની કિંમત છે. આ બધા ભાવો અથવા તો આ બધા પદાર્થની સૂક્ષ્મ વિચારણા કે શબ્દો ભલે અઘરા લાગે, કાળા માથાનો માનવી શું નથી કરી શકતો, તો આટલું ન સમજી શકે? સમજે. જીનાગમના શબ્દો છે, જૈન પારિભાષિક શબ્દો છે, વિતરાગની વાણી છે, પણ શું કામ ન સમજે? જો સમજે, સમજવાનો પુરુષાર્થ કરે, વિચારવાનો પુરુષાર્થ કરે, એ વિચાર કરતા કરતા બાહ્ય વૃત્તિ અંતર્વૃત્તિ થાય છે. એ વૃત્તિ વિચારમાં પરિણમે છે, અને અંદરની અંદર વિચારતા સુધી સમાયેલી રહે છે. જાય ક્યાં? તો કે અંદર જ છે, એટલે અંતર્મુખ થઈ જાય, અંતરાત્મા પણ પ્રગટે છે, અંતર્ભેદ થઈ જાય. એટલે આ ભાવોની અને એની વિચારણાની કિંમત ઓછી નથી. બોલ નંબર 178. અંતર વિચારનું સાધન ન હોય તો જીવની બાહ્ય વસ્તુ ઉપર વૃત્તિ થઈ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે, તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી, એવી જે ટેવ પડી ગઈ છે. તેથી જો ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તો તેના વિચારને લીધે સદચિત વૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે. એટલી કૃપા કરીશ કે એવું લખી દીધું. અંતર વિચારનું સાધન ન હોય તો જીવની વૃત્તિ ક્યાં જાય? બાહ્ય વસ્તુ તો છે જ, દ્વાદશ જાવા નાખે છે. દોદશ કયો, દ્વાદશ કયો, એટલે કે બારે બાજુ 10 અને 2 વધારાની કીધી. દ્વાદશ એટલે 12 સંસ્કૃત. આપણો અનુભવ છે, અનેક જાતના ઘાટ ઘડે છે, અનેક જાતના આકાર થઈ જાય છે, અહીં બેઠાય તરંગો રચાય છે અને ઘાટ ઘડાય છે, થાય છે. જીવને અવલંબન જોઈએ છે, એને કંઈક અવલંબન જોઈએ. નવરો બેસી રહેવાનું એને ઠીક પડતું નથી, એટલે કંઈ ને કંઈ કામ શોધે છે. કંઈ વાંધો નહીં, કંઈ ને કંઈ કામની બદલે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, તો વાંધો નથી. એવી એને ટેવ જ પડી ગઈ છે. હવે કંઈ ને કંઈ કામ જોઈએ છે તો આત્માર્થનું કામ કરવું છે. એટલે ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય, એટલે કે આ પરદ્રવ્ય હોય તો પરદ્રવ્ય, ને એમાંથી ઉપલો પદાર્થ એટલે આત્મા ઉપર, સ્વદ્રવ્ય ઉપર આવે, એનું કંઈક જાણપણું થાય તો એના વિચારને લીધે સચ્ચિત વૃત્તિ, સત આત્માનું અસ્તિત્વ, સારી એમ નહીં, અને ચિત્ત ચૈતન્ય જ્ઞાન દર્શન જેનામાં રહેલું છે તે
એટલે એ બધી વૃત્તિ ક્યાં જાય તો કે જ્ઞાન દર્શનમાં આવે, અસ્તિત્વમાં આવે, એટલે બહાર નીકળવાની બદલે અંતરાભિમુખ થાય, અંદરની અંદર સમાય, અને તેમ થવાથી જે હમણાં વાત થઈ તે એને સ્વભાવનું ભાન થાય, અને સ્વભાવનું ભાન થાય એટલે ત્યાં ને ત્યાં નૂતન કર્મબંધ છે નહીં, અને જે કંઈ છે તેની નિજરા થાય છે. બોલ નંબર 179. પૂતગલ, પરમાણુ અને તેના પર્યાય આદિનું સૂક્ષ્મપણું છે તે જેટલું વાણી ગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારું કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે. તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું. આ છેલ્લો બોલ છે. પૂતગલ, પરમાણુ અને તેના પર્યાય એનું સૂક્ષ્મપણું ઘણું છે. આદિમાં તો ઘણું આવે છે, હજી આપણે લીધું જ નથી કાંઈ. તે જેટલું વાણી ગોચર છે તેટલું કહેવામાં આવ્યું છે. વચનથી જેટલું કહેવાય તેટલું કહ્યું છે. તે એટલા માટે કે પદાર્થો મૂર્તિમાન છે, રૂપી છે, અરૂપી નથી. આ રૂપી પદાર્થની વાત પણ આપણને આટલી સૂક્ષ્મ લાગે છે, તો અરૂપી એવો આત્મા એની કેટલી સૂક્ષ્મ લાગે. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, રૂપી હોવા છતાં આટલી બધી સૂક્ષ્મ છે, ઝીણી છે. તો એના વારંવાર વિચાર કરવાથી સ્વરૂપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. અને તે પ્રમાણે સમજાવવાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. જે સ્વરૂપ જાણ્યા વિના, સમજ્યા વિના તો કયું સ્વરૂપ સમજ્યો નથી. ત્યારે કોઈ વાર એમ થાય કે જે આત્મ સ્વરૂપ, જે મોક્ષ સ્વરૂપ, જે નિજ સ્વરૂપ, જે જીન સ્વરૂપ, એમાં આત્મા, મોક્ષ ને નિજ સ્વરૂપ કે જે સ્વ સ્વરૂપ જાણ્યા વિના આટલો અનંતકાળથી દુઃખી થયો. હવે એ જેણે સમજાવ્યું, અનન્ય શરણનો આશ્રય જેણે આપ્યો એવા પરમ કૃપાળુને આપણે